શું દોસ્તો ઘરે બેઠા ચોપડીઓ વાંચી કોઈપણ કોચિંગ વગર પોતાની સ્ટ્રેટેજી બનાવી અને ઓછા સમયમાં પરીક્ષા પાસ કરી શકાય? તો મિત્રો હા, બિલકુલ કરી શકાય. એનું પ્રત્યક્ષ ઉદાહરણ હું તમારી સામે છું. મેં મિત્રો 1 વર્ષ પછી આ વિડીયો બનાવે છે. મેં પહેલાં ઘણા બધા વિડીયો યુટ્યુબમાં બનાવેલા હતા, પણ ત્યારે નીચે લોકો એવી કોમેન્ટ કરતા હતા કે તમારી પાસે શું સ્કિલ છે જે તમે અમને શીખવો છો. તો એમના માટે હું એક પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ તલાટીની પરીક્ષા પાસ કરીને. મિત્રો, આ વિડીયોની અંદર હું તમને કોઈ સ્ટ્રેટેજી નથી બતાવવાનો કે કઈ રીતે પાસ કરી શકાય. એ તો તમારે જાતે જ સ્ટ્રેટેજી બનાવવાની છે અને તમારે પરીક્ષા પાસ કરવાની છે. પણ એ 3 નિયમો કે જે મારી તૈયારી પાછળના હતા, એનાથી જ હું સક્સેસ થઈ શક્યો. એ મિત્રો ફક્ત પરીક્ષા માટે નહીં, તમારી લાઈફમાં પણ તમને ક્યાંક ને ક્યાંક કામમાં લાગવાના છે. તો મિત્રો, એ 3 નિયમો કયા છે એ હું તમને બતાવીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, પહેલો નિયમ છે મેક યોર આઉન સ્ટ્રેટેજી. પહેલાં તો લોકોનું સાંભળો પણ કરો પોતાના મનનું જ. ફક્ત પરીક્ષા માટે નહીં, પણ આખી લાઈફ માટે મોરલ ઓફ ધ લાઈફ છે મિત્રો. જેમ કહેવાય છે ને કે અહમ બ્રહ્માસ્મિ, તમારી અંદર જ બ્રહ્મ છે. ઘણી બધી સૂક્ષ્મ શક્તિઓ તમારી અંદર છુપાઈને બેઠી છે, ફક્ત એને બહાર લાવવાની છે. જોકે હું તમારા માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, મારી પ્લેલિસ્ટની અંદર જઈને તમે જોઈ શકો છો. ઘણા હેલ્પફુલ વિડીયો છે તમારા માટે. અને મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પોતાની સ્ટ્રેટેજી કામમાં લાગે છે. બીજી એક એડવાઇસ છે મિત્રો, જેટલું ઓથેન્ટિક વાંચશો, જેટલું ગવર્મેન્ટ બુક્સ વાંચશો તમે, એટલો તમને ફાયદો થશે. ઓનલાઈન ઘણું બધું મટીરિયલ છે, પણ એના કરતાં તમે સરકારી પુસ્તકોનો ઉપયોગ વધારે કરો. બીજો નિયમ છે મિત્રો ડિસિપ્લિન. ડિસિપ્લિનને આજે લોકો અલગ સ્તર પર લઈ ગયા છે. અહીંયા આંધળું અનુકરણ કરવાની જરૂર નથી, પણ જે રીતે વિદ્યુત જામવાલે પણ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી, ब्रेकिंग द मिथ ऑफ डिसिप्लिन. मतलब लोगों का डिसिप्लिन का मायने है कि 4 बजे उठो, 5 बजे ये करो, 6 बजे वो करो. दैट इज वो टॉर्चर है. તો મિત્રો આ રીતે તમારે સમજવાનું છે. રાત દિવસ મહેનત કરવાની નથી. લોકો ઘણા કલાકો વાય તૈયારી કરતા હોય છે કે 8-8 કલાક વાંચીએ, 9 કલાક વાંચીએ, 10 કલાક. આવી રીતે મહેનત કરવાની નથી. કેમ કે કલાકો તમે વાંચો તો ખરા, પણ એમાંથી કેટલું પ્રોડક્ટિવ વાંચ્યું છે તમને પણ ખબર નહીં હોય. એટલે ટોપિક વાઇઝ તૈયારી કરો. મારી પણ સ્ટ્રેટેજી આ જ હતી. હું ટોપિક વાઇઝ જ તૈયારી કરી હતી. મતલબ કે કોઈ પણ એક વિષય છે તો એના અલગ અલગ ટોપિકમાં તમે ડિવાઈડ કરી દો અને રોજ એક ટોપિક વાંચવો, એ જ તમે મહેનત કરો મિત્રો. તો એ તમે જલ્દી તમે સફળ થઈ શકશો. અને રોજ દરેક સબ્જેક્ટને તમારી સ્કિલ અને આવડત અનુસાર સમય આપવાનો. ઇંગ્લિશ કે ગણિત કોઈ સબ્જેક્ટ નથી ફાવતો તો એને તમે વધારે તમે સમય આપો, અને સહેલા જે વિષય છે એને થોડો ઓછો સમય આપો, તો એ રીતે તમે કવર કરી શકશો. બીજો ત્રીજો નિયમ છે સમર્પણ. આ મોરલ ઓફ ધ લાઈફ છે મિત્રો. સમર્પણનો ભાવ રાખો. જે કરો એમાં 100% આપો. ભગવાન તમને તમારો 100% આપશે જ, એવી ભાવના સાથે તમે મહેનત કરો. મોટિવેશન કંઈ બહાર લેવાની જરૂર નથી. તમારા માતા પિતા, તમારો પરિવાર તમારું મોટિવેશન છે. અને ભગવાનને સરેન્ડર કરી દેવાનું છે કે ભગવાન તે અમને બનાવ્યા છે, તો અમારા માટે તમે કંઈક ને કંઈક તો બનાવી જ હશે. એવી ભાવના સાથે મહેનત કરો. ફળ તો 100% મળવાનું જ છે. પણ મેં કીધું એમ ડેડિકેશન રાખો અને ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરો. જય હિન્દ, જય ભારત.